નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે 8,000 રૂપિયાનો હપ્તો। તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી છે। ભજનલાલ સરકારે બજેટમાં મિત્રો જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આવક આપવામાં આવશે। તેમાં મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે। જો કે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે। જો રાજસ્થાનમાં મિત્રો 8,000 રૂપિયાનો હપ્તો મળે છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને 26,000 રૂપિયાની સહાય મળશે। આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો ₹10,500 એકર આપવાનું મિત્રો સરકારી મંડળીઓએ ભાજપ સરકારને આદેશને ખેડૂત વિરોધી પગલું ગણાવતા રાજ્ય સરકારના મિત્રો વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો સ્વેશ બની જશે। ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું। કોંગ્રેસની સરકાર વખતે મિત્રો ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સરકારે બેંક મારફત કૃષિ માટે મિત્રો 20,000 રૂપિયા પ્રતિ એકર રોકડ અને ખાતર માટે અને બિયારણ માટે મિત્રો 6,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો ભાજપની સરકારે તે ઘટાડીને રૂપિયા મિત્રો 10,500 પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો હતો। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ 26,000 રૂપિયા પ્રતિ એકર આપે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 24 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં મિત્રો ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે। વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલમાં મિત્રો ગુજરાતને કોઈ પણ ખેડૂતને 15 કલાક વીજળી આપવાનું કોઈ પણ આયોજન નથી કરવામાં આવ્યું। આ માઠા સમાચારને પગલે મિત્રો ખેડૂતોને હજુ ખેતી માટે વીજળીના ધાધિયાનો સામનો કરવો પડી શકે છે। ખેડૂતોને મિત્રો 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી કે જોકે આ યોજનાની કોઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલની જવાબમાં સરકારે મિત્રો આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે મિત્રો જવાબમાં કહ્યું હતું કે ખેડૂતોને હાલમાં આવી કોઈ યોજના લાવવાની મિત્રો તૈયારીઓ પણ કરવામાં આવી નથી તેવું મિત્રો સરકારે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ત્રીઓ માટે મિત્રો નવી યોજના શરૂ કરવામાં આવી ગઈ છે, જેની મિત્રો વાત કરીએ તો તે માતૃશક્તિ યોજના છે। આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1,000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્યતેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને મિત્રો 730 દિવસ સુધી એટલે કે મિત્રો 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો 3 થી 6 વર્ષ સુધી નાના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો SBIના ગ્રાહકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। SBIએ મિત્રો દેશના 40 કરોડથી વધુ લોકોને મિત્રો મોટો ઝટકો આપી દીધો છે। મોંઘવારી સામે મિત્રો ઝઝૂમી રહેલી સામાન્ય જનતા હવે SBIની ATM ડેબિટ કાર્ડ્સની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલાં કરતાં મિત્રો 75 રૂપિયાનો ખર્ચવા પડશે।
છે। નવા શુલ્ક મિત્રો 1 એપ્રિલ 2024 મિત્રો લાગુ કરવામાં આવી ગયા છે। હવે મિત્રો અલગ અલગ કાર્ડ ઉપર 350 આજુબાજુ મિત્રો ચાર્જ હવે તમારે મિત્રો ચૂકવવો પડશે, જે મિત્રો જનતાને માર પડ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જે મિત્રો દરેક મિત્રોએ જાણી લેવા જરૂરી છે। દેશમાં હજારો લોકો પાસે રેશન કાર્ડ નથી, જેના કારણે તેઓને સરકારની આ યોજનાઓનો લાભ મળી રહ્યો નથી। આવી સ્થિતિમાં જો તમે તમારું રેશન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે 1 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન કરી શકો છો। આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી છે તેમની યોગ્યતા તપાસ્યા પછી તેમને રેશન કાર્ડ આપવામાં આવશે। જો તમે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે આ કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમ કે અરજદારને આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જ કાર્યરત મોબાઈલ નંબરની જરૂર પડે છે। જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારે તમારું રેશન કાર્ડ બનાવતા પહેલાં આ બધા દસ્તાવેજો મેળવી લેવાના છે। આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિકની વિભાગની યુપીની સત્તાવાર વેબસાઇટ fcs.up.government.in પરની ઓનલાઈન જઈને મિત્રો તમારે અરજી કરવાની રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા વિશે ખેડૂતોએ કરી માંગ। દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડા સુધી પહોંચે છે। ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા પાકમાં ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત હોય છે અને જ્યારે કેટલાક અઠવાડિયાઓની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેનું ભારે નુકસાન થાય છે, પણ સરકાર દ્વારા તેનું કોઈ વળતર આપવામાં આવતું નથી અને ખેડૂતોને પણ મળતું નથી। ખેડૂતો દ્વારા તેની માંગ કરવામાં આવે છે। શું ખેડૂત ભાઈઓ પાક નુકસાનનું વળતર તમને ચૂકવવામાં આવે છે કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવીએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે મિત્રો 25,000 રૂપિયાની ભેટ। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો મિત્રો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના મિત્રો 50% બંનેમાંથી જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે મિત્રો ધોરણ 12માં પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ રેન્ક હોવા જોઈએ, તો જ તમને મિત્રો આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના માટેના ફોર્મ આવનાર મિત્રો થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં મિત્રો ફોર્મ ભરવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો અનુસાર જાણવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 100% વગર વ્યાજે લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવાની માહિતી આવે છે। મારે દસ્તાવેજોની સાથે અરજી કરવી છે તેવા ગરીબ પરિવારો અને ગેરંટીઓ વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારકોને કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે। ત્યારબાદ મિત્રો તેને 20,000 અને પછી મિત્રો 50,000 એટલે કે ડબલ લોન આપવામાં આવે છે। જો કે એક રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં નમો સ્વરસ્વતી યોજનાની જાહેરાત મિત્રો કરવામાં આવી ગઈ છે, જેની મિત્રો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજના અંતર્ગત મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં મિત્રો
15,000 રૂપિયા મળીને કુલ મિત્રો 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાથી મિત્રો આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે મિત્રો વાર્ષિક 2 લાખથી વધુ મિત્રો 5 લાખ થવાની ધારણાઓ છે। આ યોજના માટે મિત્રો આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।